નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાતાવરણની અંદર ફેરફાર થઈ રહ્યો છે એ ખાસ યાદ રાખીશું કે આ વાતાવરણના ફેરફારને આપણે ઝીલી લેવાનો છે. આપણે બધાએ અત્યારે હાલ ખાસ આપણા સ્વાસ્થ્યની કાળજી લેવાની છે. એટલા માટે બધાએ ક્યાંય બહાર ન નીકળવું, ઠંડીનું વાતાવરણ હોય ત્યારે કાન ઢાંકેલા રાખવા, પગ છે એ પણ આપણે ક્યાંય પણ ઉઘાડા પગે ક્યાંય ઠંડા વાતાવરણમાં ન જઈએ એની કાળજી રાખીશું. કારણ કે અત્યારે હાલ પેન્ડેમિકની અંદર જો બીમાર થઈશું તો વધારે તકલીફ થશે. એટલે તંદુરસ્તી સાથે આપણે જીવીશું, રહીશું, આપણા પરિવારની સુખાકારીને વધારીશું. શરૂ કરવા જઈ રહ્યા છે આપણે આપણું પ્રકરણ નંબર 13 નો 5મો ભાગ. ઓકે મિત્રો, ઓકે અત્યારે હાલ ઝલક જોડાઈ ગયા છે, સુરેશજી જોડાઈ ગયા છે, વેદાંત આચાર્ય જોડાઈ ગયા છે, ઘણા ઘણા મિત્રો જોડાઈ ગયા છે. વેરી 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 ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો મિત્રો, હું ડોક્ટર મિત્તલ પંડ્યા, પ્રધાનાચાર્ય શ્રીમતી એમએસસી પટેલ સિદ્ધેશ્વરી વિદ્યાલય સરસાવ, તાલુકો કડી, જિલ્લો મહેસાણાથી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારો ટૂંકમાં પરિચય મેં આપ્યો, તમે તમારો વિસ્તૃત પરિચય ચેટ બોક્સમાં આપો અને અમને ખ્યાલ આપો તમે કયા તાલુકા, કયા જિલ્લાથી અને કઈ શાળામાંથી જોડાયા છો. ઓકે, તો અહીંયા તમારો પરિચય આવી રહ્યો છે. પ્રિયંકાજી અત્યારે હાલ જોડાઈ ગયા છે, કદમ ઉન્નતિ જોડાઈ ગયા છે. વેરી ગુડ મોર્નિંગ દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને. મિત્રો, આપણે કંઈક શરૂઆત કરીએ પહેલા આવતીકાલના કેટલાક શેડ્યુલની વાત કરી દઉં. એટલે યાદ તો હું કરાવીશ, પણ છતાં શરૂઆત આપણે એક શેડ્યુલથી કરીએ. આવતીકાલે તમારા માટે એક સરસ એક વેબિનારનું આયોજન કરેલું છે. તમારી સાથે જ વાર્તાલાપ થવાનો છે. તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓ છે, સિલેક્ટેડ વિદ્યાર્થીઓ છે, એમની સાથે અમે વાર્તાલાપ કરીશું અને આપણે જે કંઈ અભ્યાસ કરી રહ્યા છીએ, આપણે જે કંઈ શિક્ષણ મેળવી રહ્યા છીએ એમાં શું થઈ રહ્યું છે અને કેવો બદલાવ ઈચ્છી રહ્યા છો એની વિસ્તૃતમાં ચર્ચા કરીશું. બિલકુલ સમય છે એનો 10 વાગ્યાનો. એટલે 10 વાગે તમે બધા જ મિત્રો જોડાઈ જજો. ઓકે, પ્રશ્ન થશે કે સાહેબ 10 વાગે તો હમણાં મેથ્સના ટીચરે કહ્યું કે ટેસ્ટ છે, તો આવતીકાલે તમારા માટે એ વેબિનાર પૂરતો ટેસ્ટનું આયોજન નથી. એની સૂચના તમને આવતીકાલે વિશેષમાં મળશે. ઓકે, પણ યાદ રાખીશું આપણે આવતીકાલે ધોરણ 10 નો ગણિતનો, વિજ્ઞાનનો ટેસ્ટ નથી. એનું આયોજન પછીથી તમને કહેવામાં આવશે આવતીકાલે જ. અત્યારે હાલ પૂરતું આપણે આવતીકાલે એક સરસ વેબિનાર છે, આપણને સરસ સમજૂતી મળવાની છે અને સરસ ચર્ચાઓ થવાની છે શિક્ષણ વિભાગના લોકો સાથે. તો પછી આવતીકાલે જોડાઈ જઈશું. આ 10માનો ક્લાસ છે. સાથે સાથે તમે તમારી શાળા જે છે એ શાળાના ધોરણ 10ના જેટલા પણ ગ્રુપ હોય એ તમામ ગ્રુપની અંદર આ સંદેશો પહોંચાડી દો. અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ તો સ્વાભાવિક આવવાના છે, પણ તમારી સાથે ધોરણ 9ના વિદ્યાર્થીઓને પણ આ સંદેશો પહોંચાડજો કે આવતીકાલે ધોરણ 9 અને 10 નો ભેગો ક્લાસ છે, સંયુક્ત ક્લાસ છે. આ ક્લાસની અંદર આપણે શિક્ષણની ચર્ચા કરીશું તમારી સાથે. ઓકે, તો પછી જોડાઈ જજો. આવતીકાલે આપણે એક સરસ વેબિનાર કરીશું. ઓકે, યસ જનકભાઈ, તમારા સ્કૂલના જે કોઈ મિત્રો હોય બધા જ મિત્રોને, તમારી શાળાના શિક્ષકોને પણ આ સૂચના આપી દેજો કે એ લોકો પણ જોડાય. ઓકે, તો મિત્રો હવે આપણે આપણા જે ક્લાસ છે ક્લાસની શરૂઆત કરીએ. ફરીથી કહી દઉં છું, આવતીકાલે 10મા ધોરણના વિદ્યાર્થીઓનો કોઈ જ ટેસ્ટ નથી. એમને 10 કલાકે એક વેબિનારમાં આ જ ક્લાસની લિંકમાંથી જોડાવાનું છે. અહીંયાથી જ આપણે જોડાઈશું. ઓકે, તો બધાને સમજ પડી ગઈ? જે મિત્રોને સમજ પડી ગઈ એક થંબ આપજો એટલે અમને ખ્યાલ આવે કે તમને સમજ પડી ગઈ છે. ઓકે ઓકે, ઘણા મિત્રો કહી રહ્યા છે બેટા બ્લેક હોલ એટલે શું? બ્લેક હોલ વિશે અત્યારે હાલ આપણે એવી વાત કરી શકીએ કે અવકાશી એવો પદાર્થ છે કે કેમ એ હજી આપણે સ્પષ્ટ નથી કરી શક્યા, પણ એક એવો પદાર્થ, બ્લેક હોલ એક એવી વસ્તુ કે જેનું દ્રવ્યમાન ખૂબ વધારે છે, ઘણું બધું દ્રવ્યમાન છે અને એ સૂક્ષ્મ પદાર્થ છે અને એનું દ્રવ્યમાન ઘણું બધું વધારે છે, જેના પરિણામે દ્રવ્યમાન વધારે હોવાથી એનું પ્રબળ ગુરુત્વાકર્ષણ બળ, પ્રબળ આકર્ષણ બળ છે. જે આકર્ષણ બળના કારણે બધા અવકાશી પદાર્થો એની અંદર સમાઈ જાય છે. ઓકે, બધા મિત્તલ પરમારને પણ ખબર પડી ગઈ કે આવતીકાલે અમે એક સરસ વેબિનારમાં હાજર રહીશું. આવતીકાલે તમામ વિદ્યાર્થીઓ જે લોકો ટેસ્ટ આપી રહ્યા છે બધા જ વિદ્યાર્થીઓ આવતીકાલે વેબિનારમાં જોડાશે. તમને બહુ જ મજા પડશે. ચલો ત્યારે હવે ધ્રુવ પંડ્યાજીને આવકારીને આપણા ક્લાસની શરૂઆત કરીએ. આપણે અત્યારે હાલ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોને વિશે આપણે અભ્યાસ તો કરી રહ્યા છીએ, એની કેટલીક પ્રવૃત્તિઓ વિશે પણ વાત કરીએ. હવે આપણે ગઈકાલની એક પ્રવૃત્તિની વાત આપણે કરીએ એ પહેલા
એક પ્રશ્ન પણ અહીંયા આપણે પૂછવાનું મન થાય. ચલો પહેલા પ્રશ્ન જ પૂછી લઈએ, પછી આપણે ગઈકાલની પ્રવૃત્તિને રિપીટ કરીએ, કારણ કે પ્રશ્ન પણ સમજવાનો છે, કારણ કે એ જમણા હાથના અંગૂઠાના નિયમના આધારે પ્રશ્ન એક છે. બહુ સરસ મજાનો પ્રશ્ન છે. ઝડપથી પ્રશ્નને આપણે વાંચીએ, સમજીએ. આપણી પાસે એક ટેબલ છે. એ ટેબલનું સમતલની કલ્પના કરો અને એક તારનું વર્તુળાકાર લૂપને ધ્યાનમાં લો. મિત્રો, આપણે અગાઉ એક સાધન લીધું હતું. આ સાધન જે છે એ સાધનની ચર્ચા આપણે કરીએ, પણ મિત્રો અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે આ જે લૂપ છે, આ ટેબલની સપાટી છે, એ ટેબલની સપાટીમાં એનું જે વ્યાસ છે એ વ્યાસ ટેબલની સપાટીનો ભાગ છે. આપણે લૂપ કેવું લેવાનું છે કે આ જે વર્તુળાકાર ભાગ એ ટેબલની સપાટી ઉપર આવી જાય. ઓકે, તો પછી આગળ આપણે વિચારીએ. ધારો કે આ ગ્રુપમાંથી સમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે, તો જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરી લૂપની અંદર અને લૂપની બહાર ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવો. મિત્રો, અહીંયા બિલકુલ તમને દેખાશે કે આ જે પાટિયું છે, આ જે ડિજિટલ બોર્ડ છે, એ ડિજિટલ બોર્ડ આપણે ટેબલનું સમતલ સમજી લઈએ. અને આ જે ટેબલના સમતલ આગળ એક વર્તુળાકાર લૂપ છે. કે આ જે વર્તુળાકાર લૂપ છે એમાં સમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. તમે જોઈ શકો છો અહીંયા સમઘડી દિશા એટલે ઘડિયાળના કાંટાની દિશા. તો આ સમઘડી દિશામાં જ્યારે વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે ત્યારે આપણે એમ કહી શકીએ કે આ દિશામાં જ્યારે વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે ત્યારે એમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? તો ફરીથી જમણા હાથના અંગૂઠાનો નિયમ આપણે જોઈ લઈએ. જમણા હાથના અંગૂઠાનો નિયમ શું કહે છે? અંગૂઠો છે, વિદ્યુત વાહક તારને આપણે હાથમાં લઈશું, અંગૂઠાને આપણે વિદ્યુત પ્રવાહની દિશામાં લઈશું અને ચુંબકીય ક્ષેત્રને જોઈશું. તો જેથી કરીને આપણે જોઈ શકીએ ચુંબકીય દિશા આપણને મળશે. અહીંયા એ બિંદુ કહીએ આપણે, તો એ બિંદુ આગળ આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા, એ બિંદુ આગળ આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી મળશે? વિષમઘડી દિશામાં મળશે. અને આ બિંદુને આપણે જો બી બિંદુ કહીએ, તો બી બિંદુ આગળ સોરી અહીંયા આપણને આ દિશામાં વિદ્યુત પ્રવાહ મળશે. તો એ દિશાની અંદર ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે જોઈએ. તમે બિલકુલ ખ્યાલ આવી ગયો હશે મિત્રો. ટેબલ જે છે, ટેબલની સપાટી ઉપર આપણને જ્યારે લૂપને મૂકીએ છીએ ત્યારે આપણને મળતા ચુંબકીય ક્ષેત્રની દિશા મળે છે. હવે તમારે એક અવલોકન એવું કરવાનું છે કે અહીંયા જે વચ્ચે બિલકુલ એ લૂપના સેન્ટરની અંદર જે તમને તૂટક રેખા વડે મેં દર્શાવ્યું છે, એ તૂટક રેખા શું છે? તો એ તૂટક રેખા એ બંને સપાટી આગળ ચુંબકીય ક્ષેત્ર ભેગું થાય છે અને ત્યાં આગળ એક સમાંતર રેખા ઉત્પન્ન થાય છે કે જ્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગોઠવાયેલી હોય છે. ફરીથી અહીંયા એક વાર આપણે જોઈ લઈએ કે ક્ષેત્ર રેખાઓ જે ટેબલનું સમતલ છે એ સમતલથી કેવી રીતે નીકળશે? આ ટેબલનું સમતલ છે, અહીંયા વર્તુળાકાર લૂપ છે, તો પછી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ ટેબલના સમતલથી લંબ ઉપર અને નીચે આપણને વર્તુળાકાર માર્ગની અંદર મળશે. અને લૂપના આગળનો ભાગ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તશે અને પાછળનો ભાગ આપણને ઉત્તર ધ્રુવ તરીકે વર્તશે. અને સાથે સાથે આપણે સમજી ગયા કે અહીંયા તૂટક રેખા છે એ બંને વચ્ચેનો ભાગ એક સમાંતર ચુંબકીય ક્ષેત્રનો ભાગ દર્શાવે છે. હવે આપણે ગઈકાલના પ્રયોગ તરફ પહોંચીએ. ગઈકાલે આપણે એક પ્રયોગ કર્યો હતો. ગઈકાલે આપણે જે પ્રયોગ કર્યો હતો એની અંદર આપણને રિઝલ્ટ બહુ જ નોર્મલ મળતું હતું, કારણ કે આપણું ચુંબક જે હતું એ બહુ પ્રબળ ચુંબક નહોતું બન્યું. બહુ જ ઓછા પ્રમાણમાં ચુંબક બનતું હોવાથી આપણે સ્પષ્ટ જોઈ નહોતા શકતા, કારણ કે મેં જે પદાર્થમાં ચુંબક બનાવ્યું હતું એ પોલાદ એટલે કે લોખંડ પ્યોર નહોતું. ઓકે, આજે આપણે એક એક બોલ્ટ લીધો છે અને બોલ્ટના ઉપર જ આપણે વાહક તારને વીંટાળ્યો છે અને પછી આપણે જોઈએ કે એમાં શું થાય છે. તો પહેલા મેં અહીંયા બે તૈયારીના ભાગરૂપ રાખ્યા છે કે અહીંયા આપણી પાસે આ જે બોલ્ટ છે એ બોલ્ટના ઉપર આપણે વાહક તારનું ગૂંચળું વીંટાળ્યું છે અને પછી ચુંબકીય ક્ષેત્ર કેવું ઉત્પન્ન થાય છે આપણે જોઈ લઈએ. ચલો હવે
અહીંયા મેં સ્ટેપલરની કેટલીક પિનો રાખેલી છે. આ સ્ટેપલરની પિનો જે છે એ સ્ટેપલરની પિનો આકર્ષાય છે કે કેમ એ તપાસી લઈએ આપણે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ અંદરથી પસાર કરતા નથી. એટલે સ્ટેપલરની પિનો કેવી હોય? આપણને ખબર છે લોખંડની પિનો હોય છે, જેની અંદર લોખંડ હોય છે બનાવટમાં. હવે આવું ને આવું એક બીજું ગૂંચળું છે જેને મેં વાહક તાર સાથે હું જોડું છું અને વાહક તારને લપેટેલો છે ને આપણે અહીંયા વિદ્યુત પ્રવાહ એની અંદરથી પસાર કરીએ છીએ. ચલો હવે વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી હવે આ જે ગૂંચળું છે એ શું થાય છે આપણે અવલોકન કરીએ. જો તમે જોઈ શકો છો કે એ ગૂંચળું છે એ ચુંબક બને છે. ઇલેક્ટ્રોમેગ્નેટ આને કહેવાય. ઓકે, આ ઇલેક્ટ્રોમેગ્નેટ બને છે. વધારે સારું ચુંબક બને એટલે મેં બોલ્ટ છે એ વધારે લાંબો લીધો, કારણ કે આપણે લાંબો નળાકાર લઈશું એમ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ઘણી વધશે. ઓકે, એટલે માટે વધારે સારું ચુંબક બને. ગઈકાલે આપણે સારું ચુંબક નહોતું બન્યું એટલે મેં અત્યારે હાલ વધારે સારું ચુંબક બને એટલે લાંબો નળાકાર લીધો છે. ચલો મિત્રો, હવે મિત્રો પાછા આવી જઈએ. આપણે થિયોરેટિકલ પાર્ટ જે જોયો હતો એ થિયોરેટિકલ પાર્ટને આપણે ફરીથી એક વખત જોઈ લઈએ. નરમ લોખંડના સળિયા પર વીંટાળેલા અલગ કરેલા તાંબાના તાર ના લાંબા ગૂંચળા વડે બનતા ચુંબકને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે ઓળખીએ છીએ. ઓકે, અમન દેપરાજી કહી રહ્યા છે. ઇટ્સ ઓકે. ઓકે, નિશા પટેલ પણ અત્યારે હાજર છે. ઉર્મિલા ફ્રોમ સુરતથી મિત્રો જોડાયા છે. હા મિત્રો, ફરીથી ઓકે. દિનેશ રાવલજી તમે ડાઉન કહી રહ્યા છો, સમજણ ના પડી. કેમ ડાઉન કહી રહ્યા છો? કઈ જો સમજ ના પડી હોય તો ફરીથી કહો, આપણે ફરી સમજાવી દઈએ. તમને નથી દેખાયું? ઓકે. ઓહો, વેદાંત આચાર્યજી કહી રહ્યા છે. ઘણું ઘણું સરસ. કિંજલ પડિયારજી યસ કહી રહ્યા છે. વેરી નાઇસ. ચલો મિત્રો, હવે ઇલેક્ટ્રોમેગ્નેટ જે છે એની આપણે વાત કરી નાખી કે જ્યારે વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીશું ત્યારે અહીંયા આ સોલેનોઇડની રચનામાં વચ્ચે આપણે લોખંડનો ટુકડો રાખ્યો છે, લોખંડનો બોલ્ટ રાખ્યો હતો આપણે, અને જેના કારણે એ ચુંબક બને છે, જેને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ કહીએ છીએ. અને આ પોલાદ છે લાંબો સમય સુધી ચુંબકીય ગુણધર્મો ધરાવતો નથી. એટલા માટે જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ કરી દઈશું ત્યારે એ ચુંબકત્વ નાશ પામશે અને પછી આપણે એનો ઉપયોગ ચુંબક વગર જે રીતે કરી શકતા હોય એ રીતે કરી શકીએ છીએ. ચલો, ત્યાર પછી અહીંયા આપણે એક પ્રવૃત્તિ ગઈકાલે ફરીથી એક વિડીયોના માધ્યમથી જોઈ લઈએ કે અહીંયા પ્રવૃત્તિ આપણી પાસે સરસ મજાની પ્રવૃત્તિ આપી છે. ઓકે, આ જે પ્રયોગ છે તે. ત્યાર પછી કેટલાક એના ઉપયોગો વિશે વાત કરી હતી ગઈકાલે, એ પણ આપણે ફરી જોઈ લઈએ. ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ આપણે વિદ્યુત ઘંટડીમાં કરી શકીએ છીએ, તે બેલ વાગતો હોય છે. ત્યાર પછી વિદ્યુતના પંખાની અંદર મોટર હોય છે, એની અંદર પણ એ જે મોટર હોય છે એની અંદર ચુંબક હોય છે અને એનો ઉપયોગ ત્યાં થતો હોય છે. ટેલિગ્રાફ મશીનની અંદર, ટ્રેનમાં, બુલેટ ટ્રેન, મેગવે ટ્રેન તમને ખ્યાલ હશે જ. ત્યાર પછી ટ્રેનની અંદર પણ અત્યારે હાલ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થઈ રહ્યો છે. ઓકે, શું નીતિનજી કહી રહ્યા સર ફરી સમજાવો? ઇલેક્ટ્રોમેગ્નેટને ફરી સમજાવવા માટે આપણે એમ કહી શકીએ, સીધી ભાષામાં, સાદી ભાષામાં આપણે સમજાવવું હોય તો આપણે એમ કહી શકીએ કે સોલેનોઇડ એટલે વાહક તારનું ગૂંચળું, અલગ કરેલા વાહક તારનું ગૂંચળું છે. આ વાહક તારના ગૂંચળાના ગર્ભનો ભાગ, વચ્ચેનો જે ભાગ છે ત્યાં આગળ આપણે લોખંડ, પોલાદ, નરમ લોખંડને જો રાખીએ તો એ નરમ લોખંડ છે એ ચુંબક બનશે. ક્યારે બનશે? તો સ્વાભાવિક છે કે વિદ્યુત પ્રવાહ વહેડાવીશું ત્યારે. તો આ જે રચના છે ને ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવામાં આવે છે. ઓકે, હવે જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ બંધ કરી દઈશું ત્યારે એ એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ બંધ થવાથી આસપાસનું ચુંબકીય ક્ષેત્ર નાશ પામે છે, જેના પરિણામે એ બોલ્ટ છે કે એ લોખંડનો ટુકડો છે, એ લોખંડ છે એ ચુંબકત્વ એનું નાશ પામે છે. આને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે ઓળખીએ છીએ. આ એના જુદા જુદા સાધનો છે. ત્યાર પછી આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ હરિત વાહક ઉપર કઈ બળ લાગે છે કે કેમ? મિત્રો, આના માટે આપણે જે કઈ વાત કરીએ તો આપણે ઓસ્ટેડનો પ્રયોગ જોયો.
ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે શું કહ્યું હતું? ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે એવું કહ્યું હતું કે જ્યારે તમે કોઈ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો છો ત્યારે એ વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અર્થાત વિદ્યુત પ્રવાહ વહેવાથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. આવું સૌ પ્રથમ ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે કહ્યું હતું કે વાહકમાં વિદ્યુત પ્રવાહ વહેવાથી ચુંબકીય ક્ષેત્ર એની આસપાસ ઉત્પન્ન થાય છે. એનાથી ઊંધું વિચાર્યું એમ્પિયર નામના વિજ્ઞાનીએ. એમ્પિયર નામના આંદ્રે એમ્પિયરે એવું વિચાર્યું એનાથી ઉલટા પ્રકારનું કે જ્યારે એમને પણ એવું વિચાર્યું કે આવું એનાથી ઊંધું કહીએ તો વિદ્યુત પ્રવાહ વહેવડાવીએ તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એના કરતા એમણે ઉલટું વિચાર્યું કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર હોય કોઈ જગ્યાએ, એ ચુંબકીય ક્ષેત્રની વચ્ચે કોઈ વાહક હોય તો એ વાહક ચુંબકીય ક્ષેત્ર ઉપર જો વાહક ચુંબકીય ક્ષેત્રની વચ્ચે કોઈ વાહક હોય તો એ વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીશું ત્યારે એ વાહક ઉપર કોઈ બળ લાગશે અને એ બળ આપણે આજે નક્કી કરીશું, શોધીશું. આંદ્રે એમ્પિયરે શું કહ્યું? વાહકમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ઓકે, અને આ જે ચુંબકીય ક્ષેત્ર શું કરશે તો તમને ખબર છે કે એની નજીકમાં હોકાયંત્ર રાખીશું તો હોકાયંત્રને એની અંદર ડિફ્લેક્શન આપશે. હોકાયંત્રની સોય છે આગળ પાછળ થશે કારણ કે એના ઉપર ચુંબકીય બળ લાગે છે. એટલે બીજા શબ્દોમાં કહીએ તો ઓસ્ટેડે એવું કહ્યું કે વિદ્યુત પ્રવાહ વાહક તારની નજીકમાં હોકાયંત્ર મૂકીએ તેના ઉપર કોઈ બળ લાગે છે. જોયું હતું. આંદ્રે એમ્પિયરે એનાથી ઉલટું કહ્યું કે કોઈ ચુંબકીય ક્ષેત્ર છે, એ ચુંબકીય ક્ષેત્રમાં એક વિદ્યુત વાહક તાર કે જે વીજભાર ધારિત છે, જેમાં વીજભારનું વહન થઈ રહ્યું છે, એવા તારને મૂકીશું તો એ તાર ઉપર કોઈ બળ લાગે છે. એ સમજ પડી ગઈ હશે. તો પછી આપણે એ બળ કેવું હશે એની વિશે વાત કરીએ. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર ને કોઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીશું ત્યારે એના ઉપર બળ લાગશે. કોના ઉપર? એ વાહક તાર પર. જ્યારે વાહક તારને આપણે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં મૂકીશું તો એ વાહક તાર જે છે, વાહક તાર પાછો કેવો હોવો જોઈએ? વિદ્યુત પ્રવાહ ધારિત, એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોવો જોઈએ. તો પછી એ ગૂંચળા ઉપર, એ તાર ઉપર બળ લાગશે. બળ માટે આપણે એક આપણી બુકની અંદર આપેલો એક પ્રયોગ, પ્રવૃત્તિ 13.7 ને આપણે જોઈએ. મિત્રો 13.7 પ્રવૃત્તિ આપણી પાસે અહીંયા છે જ, તમે બિલકુલ જોઈ છે. અને જે મિત્રોને કદાચ ના જોઈ હોય તો એ મિત્રો ઝડપથી જોઈ લે. આપણી પ્રવૃત્તિ 13.7 આપણને આપેલી છે, પેજ નંબર 230 ઉપર આપેલી છે. જરા ઝડપથી પ્રવૃત્તિ 13.7 ઝડપથી જોઈ લેશે. અને આ જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ જોયા પછી તમારે વિચારવાનું છે કે અહીંયા આપણે શું કરવાનું છે. ઓકે મિત્રો, આ પ્રવૃત્તિમાં આપણને શું કહે છે કે એક નાનો એલ્યુમિનિયમનો ટુકડો લો. હવે આપણે પણ અહીંયા એક નાનો એલ્યુમિનિયમનો ટુકડો લઈ લઈએ છીએ અને આપણે સાધનની ગોઠવણી કરી દઈએ છીએ. મેં અહીંયા સાધન તમારા માટે ગોઠવીને તૈયાર રાખ્યું હતું, એ ગોઠવી દઈએ છીએ જેથી તમને સ્પષ્ટ દેખાય. પછી આપણે તમને અહીંયા બતાવું પણ છું કેમેરાની અંદર. પહેલા તમે પ્રવૃત્તિ છે એને સરસ રીતે વાંચી લો. પ્રવૃત્તિની જો તમે સરસ રીતે વાંચી લીધી હોય તો પછી આપણે આગળ તમને સ્પષ્ટ સારું દેખાય એટલા માટે હું વિઝનમાં મૂકી દઉં છું. આ જે રચના આકૃતિમાં આપેલી છે એવી જ રચના આપણે અહીંયા ગોઠવણી કરી દઈએ. તો આપણે શું કર્યું છે, અહીંયા તમે જોશો અને તમારી બુક જે છે, બુકમાં બંને સાથે સરખામણી કરશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા મેં શું કર્યું છે. આ એલ્યુમિનિયમનો એક સળિયો લીધો છે, જેને આપણે AB વડે દર્શાવીએ છીએ. એને આપણે જમીનની સપાટીથી સમક્ષિતિજ દિશામાં લટકાવ્યો છે. તમે જોઈ શકો છો, હું એને હલાવું છું સરસ રીતે હલી શકે છે. પછી આપણે એક નાળ ચુંબક લીધું. આ નાળ ચુંબક પણ તમે જોયું હશે કેવું હોય, બધાને ખ્યાલ છે. એ નાળ ચુંબકને આપણે શું કરીએ છીએ, એ બરાબર વચ્ચે રહે એ રીતે ગોઠવીએ છીએ. મધ્યમાં રહે એના બંને ધ્રુવો. પછી આપણે શું કરીએ છીએ,
આ સળિયાને બે વાહક તાર મારફતે જોડીએ છીએ અને આ બે વાહક તારને આપણે બેટરી એલિમીટર સાથે આપણે જોડીએ છીએ, જેમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરી શકીએ છીએ. હવે તમારે શું કરવાનું છે, આ એ સળિયાનો એ ભાગ, આ બી ભાગ એમ તમે કહી શકો. આપણે ઉલટા સુલટી નહીં કરી શકીએ, કારણ કે પછી સાધનની જે ગોઠવણી છે એમાં પ્રોપર સાધનની ગોઠવણી નહીં થઈ શકે. એટલે ઓકે, વિઝનમાં જો તમને સળિયો સ્પષ્ટ ના આવતો હોય તો મારે થોડું આગળ પાછળ સાધન કરવું પડશે. હું થોડું સાધનને સહેજ પાછળ કરીશ એટલે તમને વિઝન સ્પષ્ટ દેખાય. ચલો અહીંયા જુઓ, તમને સ્પષ્ટ હવે કદાચ વિઝન દેખાશે. હવે સ્પષ્ટ થઈ ગયું તમને દેખાવાનું. બરોબર સેન્ટરમાં આપણે રાખવાનો પ્રયત્ન કરીશું. ઓકે, સ્પષ્ટ દેખાય છે આપણને. ફોકસ અહીંયા કરીશું, ફોકસ અહીંયા કરીશું ખાસ. ઓકે, તમને બ્લેક પટ્ટીની ઉપર સેટ દેખાય એટલા માટે હું થોડુંક આગળ કરી દઉં છું. ઓકે, ચલો હવે મિત્રો દેખાય છે બધાને. હવે આપણે એના ઉપર કેવા પ્રકારનું બળ લાગે છે એના માટે આપણે બેટરી એલિમીટરને ઓન કરીશું. તમારે અવલોકન કરવાનું છે અહીંયા શું થાય છે. તમે જોયું કે કોઈ બળ લાગે છે, હું ઓફ કરી દઉં છું. ઓકે, ફરીથી એક વખત આપણે પ્રયોગને એકદમ સ્થિર કર્યા પછી પ્રયોગને ફરીથી કરીએ. ફરીથી આપણે પ્રયોગને કરીએ. અત્યારે હાલ સળિયો સ્થિર છે, એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે શું થાય છે જોઈએ. એને બહારની તરફ કોઈ બળ લાગી રહ્યું છે, ઓફ કરીએ આપણે ત્યારે એને એ બળ લાગતું બંધ થાય છે. ઓકે, બિલકુલ તમને ખ્યાલ આવે બહારની તરફ બળ લાગતું હતું. હવે આ નાળ ચુંબકના હું ધ્રુવોને ઉલટાવી દઉં છું. જે ઉપર હતો એ ભાગ નીચે કરું છું, નીચે હતો એ ભાગ ઉપર કરું છું. અર્થાત ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને હું ઉલટાવું છું અને પછી પ્રયોગ કરીએ શું થાય છે. અવલોકન તમારે નોંધવાનું છે. ચલો ફરીથી હું બેટરી ઓન કરું છું. તો હવે ધ્રુવો ઉલટાવાથી અંદરની તરફ કોણાવર્તન થયું. હું ફરીથી એને સ્થિર કરી અને બીજી વખત આપણે રિપીટ કરીએ પ્રયોગને. ચલો હું ઓન કરું છું. જોજો બળ અંદરની તરફ લાગે છે, જેના પરિણામે એલ્યુમિનિયમનો સળિયો અંદરની તરફ ગયો. ઓકે, હવે ફરીથી આપણે જેમ હતું એમ ગોઠવી કાઢીએ અને એક વખત પ્રયોગ કર્યા પછી આપણે ધ્રુવોને બદલીએ. ઓકે, એક વખત ફરી જોઈએ શું થાય છે. અપાકર્ષણ આકર્ષણ બધા મિત્રો કહી રહ્યા છે, પણ આપણે અત્યારે કોન્સન્ટ્રેશન આકર્ષણ અપાકર્ષણ કરતા આપણે બળ ઉપર લગાડીશું અને પટેલ વિપુલભાઈને તો બહુ મજા પડે છે. ઓકે, ચલો હવે આપણે આગળ ફરીથી એક વખત ઓન કરીએ તો જો બહારની તરફ બળ લાગે છે. ઓકે, ચલો હવે હું કાળજીપૂર્વક આ જે ધ્રુવો છે એ ધ્રુવોને બદલું છું. ઓકે, અહીંયા આપણે આમ તો સળિયો ઊંધો કરી શકીએ, પણ આપણે સળિયો ઊંધો નથી કરતા કારણ કે સેટઅપ બધું ડિસ્ટર્બ થશે. એટલે આપણે શું કરીએ, ધ્રુવો જે છે એ ધ્રુવો જ બદલી કાઢીએ. ધન ધ્રુવ હતો ત્યાં ઋણ ધ્રુવ હતો ત્યાં ધન ધ્રુવ કરી દઈએ અને પછી આપણા પ્રયોગનું અવલોકન નોંધીએ. ચલો અહીંયા મેં ધ્રુવો બદલી કાઢ્યા. હવે આપણા પ્રયોગનું અવલોકન નોંધીએ આપણે. બાકીની પરિસ્થિતિ એઝ ઇટ ઇઝ જ રાખી છે. હવે જોઈએ શું થાય છે અવલોકન. તો પહેલા બહારની તરફ હતું, હવે અંદરની તરફ આવે છે. અર્થાત વિદ્યુત પ્રવાહની દિશા બદલવાથી પણ આપણને લાગતું બળ બદલાય છે. ઓકે, પ્રયોગમાં સમજણ પડી ગઈ હોય, મજા આવી ગઈ હોય તો એક થમ્સ અપ આપી દો. ઇટ્સ અમેઝિંગ કહી રહ્યા છે ઘણા મિત્રો. થેન્ક યુ વેરી મચ. તો મિત્રો અહીંયા આપણે આ પ્રવૃત્તિ દ્વારા આ ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ જે સળિયો છે એ સળિયા ઉપર જે વિદ્યુત
પ્રવાહ ધારિત સળિયો છે એના ઉપર લાગતા બળની અસરને આપણે ચેક કરી, આપણે એ અસરને જોઈ. તો મિત્રો તમને હવે આના ઉપરથી તો ખ્યાલ આવી ગયો હશે કેવું બળ લાગ્યું. તો મિત્રો ફટાફટ તમે જ્યારે થમ્સઅપ આપી રહ્યા છો ત્યારે આપણે એ પણ સમજીએ કે એ કેમ થાય છે. કેટલાક મિત્રો અહીંયા આકર્ષણ અને અપાકર્ષણ કહેતા હતા, પણ એ આકર્ષણ કે અપાકર્ષણ કેમ થાય છે એને સમજીએ. તો અહીંયા મિત્રો આ જે સળિયો હતો એ એલ્યુમિનિયમના સળિયાને અંદરથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીશું ત્યારે એમાં વિદ્યુત વાહક ધારિત તાર છે એટલે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો આ વાહક તારનું ચુંબકીય ક્ષેત્ર અને પહેલાથી જે આપણી પાસે સ્થાયી ચુંબક છે એનું પણ ચુંબકીય ક્ષેત્ર હતું. તો આ બંને ચુંબકીય ક્ષેત્રો વચ્ચે આંતરક્રિયા થશે અને આ જે આંતરક્રિયાના પરિણામે બળ લગાડે છે. તો ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું બળ કેમ લાગે છે? તો એ વિદ્યુત પ્રવાહ ધારિત વાહકના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર અને જે ચુંબક બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે હતું, જે ચુંબકનું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે સ્થાયી હતું, એ ચુંબકીય ક્ષેત્રમાં વાહકને મૂકવાથી એ બંને વચ્ચેની જે આંતરક્રિયા છે એ આંતરક્રિયાના પરિણામે આ બળ લાગે છે. ઓકે, સમજણ પડી ગઈ હોય તો ફરીથી આપણે એ વસ્તુને સમજીએ. આપણે શું કર્યું? અહીંયા તમે જોયું કે વિદ્યુત પ્રવાહની દિશા પણ આપણે બદલી જોઈ. વિદ્યુત પ્રવાહ આપણે આ જ પ્રયોગની અંદર આપણે વધુ વિદ્યુત પ્રવાહ, ઓછો વિદ્યુત પ્રવાહ આપીને પણ પ્રયોગ કરી શકીએ તો લાગતું બળ પણ વધારે કે ઓછું થઈ શકે છે. તો આપેલા વાહક પર લાગતું બળ કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે? તો પહેલું જ વિદ્યુત પ્રવાહની દિશા. આપણે ધ્રુવો ઉલટાઈ જોયા તો બળની અસર બદલાઈ. એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા છે અગત્યનું ફેક્ટર છે આપણા માટે. ઓકે, વાહક પર લાગતું ચુંબકીય બળ, ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ લાગતું બળ કોના ઉપર આધાર રાખે છે? એક તો વિદ્યુત પ્રવાહની દિશા ઉપર આધાર રાખે છે. બીજું ચુંબકીય ક્ષેત્રની દિશા. તમને બિલકુલ ખ્યાલ છે કે આપણે ચુંબકને પણ ઉલટાવ્યા તેના ધ્રુવો તો પણ એ બળની અસર જુદી થઈ હતી, અલગ થઈ હતી. એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા. આમ આવા જો આપણે ઘણા બધા પ્રયોગો કરીએ તો એ પ્રયોગોના આધારે આપણે એવું સિદ્ધ કરી શકીએ છીએ, નક્કી કરી શકીએ છીએ કે જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા બંને એકબીજાને લંબ હોય, અર્થાત વિદ્યુત પ્રવાહ આમ વહેતો હોય, ચુંબકીય ક્ષેત્ર આમ વહેતું હોય, બંને આ કેવા કે એકબીજાને લંબ, તો એ વખતે સળિયા ઉપર મહત્તમ બળ લાગશે. ઓકે, વિદ્યુત પ્રવાહ ની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા બંને એકબીજાને લંબ હશે, કાટખૂણે હશે. દાખલા તરીકે હું અહીંયા દોરું તો આ દિશાની અંદર જો વિદ્યુત પ્રવાહ હોય, આ દિશામાં વિદ્યુત પ્રવાહ હોય અને જો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય, આ પ્રવાહ છે અને આ ક્ષેત્ર છે ચુંબકીય ક્ષેત્ર, તો આ વખતે મેક્સિમમ બળ આપણા વાહક તાર હોય તો તાર, ગૂંચળું હોય તો ગૂંચળું. અહીંયા આપણે સળિયો રાખ્યો તો સળિયા ઉપર મેક્સિમમ બળ લાગશે અને એ બળ પણ કેવું હશે? આ ત્રણેયથી કાટખૂણે જ હશે. ઓકે, જોઈએ કેવી રીતે હોય છે. ફરી આપણે જો પ્રયોગોને યાદ કરીએ, આ જ પ્રયોગને ફરીથી, તો આપણે એમ કહી શકીએ કે જ્યારે વાહક તારના સળિયાની અંદરથી વિદ્યુત પ્રવાહને પસાર કરીએ છીએ ત્યારે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા એકબીજાને લંબ હોય ત્યારે લાગતું બળ સૌથી વધારે હોય છે. તો સૌથી ઓછું ક્યારે? તો જ્યારે પરસ્પર લંબ ના હોય, એકબીજાને સમાંતર હોય. સિમ્પલ. કોણ સમાંતર હોય? તો વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા. તો જ્યારે સળિયામાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા એક સમાન હોય, એક જ દિશામાં હોય, કાં તો એક આ દિશામાં હોય, બીજો વિરુદ્ધ દિશામાં હોય, તો બંનેની વિરુદ્ધ દિશા હોય ત્યારે લાગતું ચુંબકીય બળ શૂન્ય હોય છે, સૌથી ઓછું હોય છે, બહુ જ ઓછું બળ હોય. એટલે તમારે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા જો સમાંતર હોય કાં તો એકબીજાથી વિરુદ્ધ હોય તો ચુંબકીય બળ લાગશે નહીં. સૌથી ઓછામાં ઓછું, સૌથી ઓછું શૂન્ય હોય છે. ઓકે, પણ જો એકબીજાને લંબ હશે તો બળ સૌથી વધારે છે. અને પછી બળની દિશા કેવી હશે એ આપણે જાણીએ. તો એ બળની દિશા જાણવા માટે ફ્લેમિંગ નામના વિજ્ઞાનીએ ડાબા હાથનો નિયમ આપ્યો. આપણે જમણા હાથનો નિયમ શીખ્યા? ના, જમણા હાથના અંગૂઠાનો નિયમ શીખ્યા.
હવે આપણે જોઈશું ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. ઓકે, તો ફ્લેમિંગે શું કહ્યું કે જ્યારે કોઈ વિદ્યુત ભાર વાળા કોઈ સળિયા ઉપર સળિયાને કોઈ ચુંબકીય ક્ષેત્રમાં મૂકીશું ત્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી એના પર બળ લાગે છે. એ બળ કઈ દિશામાં હશે એ જાણવા માટે આપણને ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ વપરાય છે. આપેલી પરિસ્થિતિમાં વાહક પર લાગતા બળની દિશા શોધવા માટે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ વપરાય છે. ઓકે, સમજ પડી ગઈ હશે મિત્રો. હવે તમારે ફ્લેમિંગના ડાબા હાથના નિયમને કેવી રીતે એપ્લાય કરવાનો છે. જમણા હાથના નિયમને તો જોયું હતું. વાહક તાર છે, એ વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જે દિશામાં હોય દિશામાં અંગૂઠો રાખો અને ચુંબકીય ક્ષેત્રની દિશા આંગળીઓની દિશામાં હોય. તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમમાં તમારે શું કરવાનું છે? તમારો ડાબો હાથ તમારે લેવાનો છે. આ યાદ રાખજો મિત્રો. અહીંયા ભૂલ ઘણા મિત્રો એવી બાબતમાં કરે છે કે ડાબા હાથની જગ્યાએ જમણો હાથ લે તો આખી દિશા બદલાઈ જાય છે. ડાબા હાથ લો, ડાબા હાથની અંદર તમારી પાસે તમારે 3 જ આંગળીઓનો ઉપયોગ કરવાનો છે. 2 આંગળીઓ અને 1 અંગૂઠો. આ બે જે છેલ્લી આંગળી છે, ટચલી આંગળી અને અનામિકા, એનો ઉપયોગ કરવાનો નથી. તમારે પ્રથમ આંગળી ને બીજી આંગળી, ઓકે, મધ્યમાં અને અંગૂઠો, આ 3ની જ વાત કરીશું આપણે. તમારે શું કરવાનું છે? પહેલી આંગળી જે છે, પહેલી આંગળી એ કઈ દિશામાં રાખવાની છે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. મતલબ તમે જે વાહક તાર કે જ્યાં મૂકેલો હોય, જે પરિસ્થિતિ આપી હોય એમાં જે દિશામાં વિદ્યુત પ્રવાહ હોય ત્યાં આગળ તમારે એ દિશામાં તમારે પહેલી આંગળી રાખવાની. ઓકે, બીજી આંગળી ક્યાં રાખવાની છે? વિદ્યુત પ્રવાહની દિશામાં. બસ આટલું જ કરવાનું. આંગળી તમારે એકબીજાને કાટખૂણે તમે કેવી રીતે રાખી શકશો? તો જુઓ, તમે આ રચના તમે જોઈ લો. અહીંયા આ રચના તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે 3 એકબીજાને કાટખૂણે છે. આ પહેલી આંગળી, બીજી આંગળી તમે જો અહીંયા કાટખૂણો દેખાય છે તમને? દેખાય છે? આમ જ રાખીશું. અંગૂઠો અને પહેલી આંગળી કાટખૂણે દેખાય છે. આ બંને એકબીજાને કાટખૂણે દેખાશે. તો અહીંયા ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ શું કહે છે? તો તમારે પહેલી આંગળી, બીજી આંગળી અને અંગૂઠો આ 3ને ગોઠવવાના છે. પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની રેખામાં, બીજી આંગળી છે એ તમારે વિદ્યુત પ્રવાહની દિશામાં રાખશો તો અંગૂઠો જે દિશામાં હશે ત્યાં આગળ આપણને બળ લાગશે. બળની દિશા અંગૂઠાની દિશામાં હશે. ઓકે, સમજ પડી ગઈ હશે મિત્રો? મિતુલજીને સમજ નથી પડી કદાચ. ઓકે, તમે હાથથી એક વખત પ્રેક્ટિસ કરી લેજો તો વધારે ખ્યાલ આવશે. પટેલ પ્રેમજી કહી રહ્યા છે કે અમારે વરસાદ પડતો નથી. સારું છે નથી પડતો, કારણ કે આ તો માવઠું કહેવાય. કમોસમી વરસાદ તો આપણને બીમાર પણ કરે અને આપણી ખેતીને ઘણું નુકસાન કરે છે. તો મિત્રો આપણે જે રીતે રાખીએ છીએ અહીંયા જોઈ લેજો. ચુંબકીય ક્ષેત્રની દિશામાં પહેલી આંગળી, પ્રવાહની દિશામાં બીજી આંગળી મધ્યમાં અને અંગૂઠો એ બળની દિશામાં જેના કારણે ગતિ થતી હોય છે. આ વસ્તુને ખાસ સમજી લેજો. ક્ષેત્ર, બળ અને પ્રવાહ કઈ દિશામાં હોય છે. હવે મિત્રો તમારા માટે એક પ્રશ્ન છે. પ્રશ્નને ધ્યાનથી વાંચવાનો છે. તમારે વાંચી અને પછી તમારે કહેવાનું છે કે અહીંયા શું થઈ રહ્યું છે. એ પહેલા એક વાક્ય આપણે જોઈ લઈએ કે ઉપયોગો. વિદ્યુત ધારિત તાર જે છે એ અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? તો વિદ્યુત મોટરની અંદર થાય, જનરેટરમાં થાય, લાઉડસ્પીકરમાં થાય, માઇક્રોફોનમાં થાય, ઘણી બધી જગ્યાએ આ સિવાય પણ હોય છે. આપણી બુકમાં આટલા જ ઉદાહરણો આપ્યા છે એટલે મેં લીધા છે. હવે આ ઉપયોગોની જાણકારી પછી તમારે આ પ્રશ્નને વાંચવાનો છે અને વાંચ્યા પછી આપણે તમારે એનો જવાબ મને કમેન્ટમાં આપવાનો છે. પ્રશ્ન હું વાંચું છું. પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય છે. તો મિત્રો અહીંયા ઇલેક્ટ્રોન છે, આ ચુંબકીય ક્ષેત્ર છે, એને લંબરૂપે એક ઇલેક્ટ્રોન દાખલ થાય છે. ઇલેક્ટ્રોન પર લાગતા બળની દિશા કઈ હશે એ આપણે શોધવાનું છે. એના ઓપ્શન છે: એ જમણી બાજુએ, બી ડાબી બાજુએ, સી પાનાની બહારની તરફની દિશામાં અને પાનાની અંદરની તરફની દિશામાં. મિત્રો તમારી પાસે નોટ હોય ને તો નોટમાં ફટાફટ રફ આકૃતિ દોરી કાઢો આવી અને પછી વિચારો. અહીંયા બળની અસર પૂછી છે, બળની દિશા પૂછી છે, તો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ આવે. ફટાફટ કેટલાક મિત્રો ફટાફટ જવાબ આપી રહ્યા છે. સર આનો આન્સર ડી છે. ઓકે, ડી છે. ઓહ વાહ, ઘણા બધા મિત્રો કહી રહ્યા છે આનો આન્સર ડી છે. હવે આનો આન્સર આપણે ડી તપાસવા માટે આપણે
સમજવું પડે કે અહીંયા શું થઈ રહ્યું છે. તો મિત્રો આ પુસ્તકનું પાનું છે. આ પુસ્તકના પાના ઉપર ચુંબકીય ક્ષેત્ર આ રેખામાં છે અને ઇલેક્ટ્રોન આ દિશામાં લંબ જઈ રહ્યો છે. આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે અને આમ લંબ એને બિલકુલ લંબ શું છે ઇલેક્ટ્રોન જઈ રહ્યો છે. તો હવે ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો ઉપયોગ કરીશું તો શું થાય છે તમે આ રીતે કલ્પના કરવી પડશે તમારે. ફરીથી યાદ કરી લઈએ. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? પહેલી આંગળીની દિશામાં. તો પહેલી આંગળીની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા આમ છે, ઇલેક્ટ્રોનની દિશા આમ છે. તો ચુંબકીય ક્ષેત્રની દિશા, ઇલેક્ટ્રોનની દિશા તમારે નક્કી કરવાની છે. હવે મિત્રો એક પ્રશ્ન મને પૂછવાનું મન થાય. આપણે ઘણું ભણ્યા ઇલેક્ટ્રોનની દિશા કરતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટી હોય છે. તો પછી આપણે વિદ્યુત પ્રવાહની દિશા કેવી હશે તો કેવી થશે? આ વિદ્યુત પ્રવાહની દિશા થશે I ની દિશા. ઇલેક્ટ્રોન આ દિશામાં હોય તો વિદ્યુત પ્રવાહ એના બિલકુલ ઉલટી દિશામાં હોય. રહેવાજિક વિદ્યુત પ્રવાહની દિશા આપણે વાત કરી હતી. એટલા માટે ખાસ આ ઉદાહરણ મેં લીધું છે કે ઘણા વિદ્યાર્થી આમાં જ ભૂલ કરી બેસે. ઓકે, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, ઇલેક્ટ્રોન આમ વહી રહ્યો છે તો વિદ્યુત પ્રવાહ એનાથી ઉલટી દિશામાં જશે. ઓકે, તો પછી ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો ઉપયોગ કરીએ તો આમ થશે રચના. આ પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં થશે, બીજી આંગળી છે એ વિદ્યુત પ્રવાહની દિશામાં થશે અને અંગૂઠો છે એ અંગૂઠા લાગતા બળની દિશામાં થશે. તો લાગતું બળ કેવું છે? પુસ્તકના પાનાની અંદરની તરફ છે. ઓકે, તો પુસ્તકના પાનાની અંદરની તરફ જે આપણું ઓપ્શન શું છે? ઘણા મિત્રોએ ડી કહ્યું છે. બુકનું ઉદાહરણ છે એટલે ઘણા બધાને ખ્યાલ આવી ગયો છે. ઓકે, પણ સમજવા વાળું ઉદાહરણ છે. ચલો હવે મિત્રો આપણે વાત કરીએ વિદ્યુત મોટર. ઓકે, સમય આપણી પાસે છે હજી એટલે આપણે વિદ્યુત મોટર વિશેનો સંકલ્પનાને આપણે સમજી શકીશું. વિદ્યુત મોટર કેવી રચના છે? તો કોઈ એક ધરી ઉપર ભ્રમણ કરતી રચના છે અને એ ભ્રમણ કરતી રચના કેવી રીતે ઉત્પન્ન થાય છે, કેવી રીતે બને છે? તો વિદ્યુત ઉર્જા જો એ રચનાને વિદ્યુત ઉર્જા આપીએ તો એનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે. તો આમ કહી શકીએ કે વિદ્યુત મોટર એટલે એવી રચના કે જે રચના વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે. ઓકે, એનો સિદ્ધાંત જોઈએ તો એના સિદ્ધાંતની અંદર સિમ્પલ જ છે કે જ્યારે કોઈ વિદ્યુત ભારિત પૂંછડાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે ચુંબકીય ક્ષેત્રને લંબ હોય એવી બે સમાંતર ભુજાઓને લીધે એને લંબ રૂપે સમાન મૂલ્યનું ને વિરુદ્ધ દિશામાં બળો લાગે છે અને આ બળોની અસર હેઠળ ગૂંચળું છે એ સતત ભ્રમણ કરતું રહે છે. ઓકે, દેવાન મહેશ્રીજી કહી રહ્યા છે ઈ આન્સર. બેટા ઈ તો ઓપ્શન જ મેં નહોતો આપ્યો. એ બી સી અને ડી જે ઓપ્શન હતા તમે તો ઈ ઓપ્શન પણ લાવી દીધો. હવે ઈ ઓપ્શન એટલે કયો ઓપ્શન? ઓકે, હિરેન ઠાકોરજી કહી રહ્યા છે કે ડાઉન એટલે નીચેની દિશામાં ચુંબકીય ક્ષેત્ર લાગે છે. ઓકે, સાચી વાત છે તમારી. ચલો મિત્રો હવે આપણે સમજી લઈએ. અહીંયા કેટલાક વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે કે સર સિદ્ધાંત આ સિદ્ધાંત કેવો કે પછી આ સિદ્ધાંત કેવો? બંને ઇલેક્ટ્રિક મોટર વિદ્યુત મોટરના સિદ્ધાંતો છે. તો ત્યાર પછી આપણે એની રચના જોઈ લઈએ. મોટરની રચના બહુ જ સરળ છે. આકૃતિ દોરતા આવડવી જોઈએ. આકૃતિ દોરતા આવડતી હશે સરસ રીતે તો તમને એની રચના સમજણ પડી જશે અને એની કાર્ય પદ્ધતિ પણ સરળતાથી સમજણ પડી જશે. આકૃતિને જોઈએ તો અહીંયા શું કરેલું છે? બે પ્રબળ ચુંબકના ધ્રુવોની વચ્ચે આ બે ચુંબકના ધ્રુવો છે N અને S બતાવેલા છે. એની વચ્ચે એક ગૂંચળું A, B, C ને D રાખ્યું છે. અહીંયા સમજવા માટે આપણે એક લૂપ જ લીધી છે પણ મિત્રો ખરેખર એક લૂપ નથી હોતી પણ ઘણા બધા લૂપોનો સરવાળો કરીએ અને એક ગૂંચળું બને તેવું ગૂંચળું હોય છે. તો અહીંયા ABCD એક ગૂંચળું છે. આ ABCD ગૂંચળાના બે છેડાઓ એ અહીંયા તમને એક રિંગ ના P અને Q ભાગ સાથે જોડેલા છે અને આ P અને Q જે છે એને બ્રશ X અને Y સાથે જોડ્યા છે. મને ખબર છે સર તમે તરત પ્રશ્ન પૂછો કે આ રિંગ શું છે? રિંગને સ્પ્લિટ રિંગ કહેવાય અને બ્રશ શું છે? મને ખબર છે તમે પ્રશ્ન પૂછશો એટલે હું એની સમજૂતી પણ તમને આપું છું. એટલે આપણે વાયરિંગ જોઈ લઈએ, એની પરિપથને જોઈ લઈએ. X અને Y જે બ્રશ છે એની સાથે આપણે બેટરી અને કળને જોડેલા છે. સિમ્પલ તમને ખ્યાલ આવે. હવે વિદ્યુત પ્રવાહ કેવી રીતે વહેશે એ જોઈ લઈએ.
તો વિદ્યુત પ્રવાહ આ ધન છેડો છે તો ધન છેડામાંથી આપણે વિદ્યુત પ્રવાહ ઋણ છેડા તરફ જાય એટલે અહીંયાથી સીધે સીધું x એટલે આપણું બ્રશ x તરફ પહોંચે છે, ત્યાંથી સ્પ્લિટ રિંગ Q ના P ભાગ તરફ પહોંચે છે, ત્યાંથી A ભાગ તરફ વિદ્યુત પ્રવાહ પછી B ભાગ તરફ, પછી C ભાગ તરફ, પછી ત્યાંથી D થી પાછું y પછી સોરી y ની પહેલા Q પર પહોંચશે, Q પછી સ્પ્લિટ રિંગ Q પર અને Q પછી y અને y પછી કળ K અને ઋણ ધ્રુવ તરફ. આમ વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહેશે સતત. પડી ગઈ હશે તમને? હા, અહીંયા એબીસીડી આર્મેચર કહેવાય એવું કહી રહ્યા છે. આર્મેચરની રચના એટલે કેવી રચના? તો એક ધરી ઉપર ગૂંચળાને વીંટાળેલું હોય અને એ ગૂંચળું જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતું હોય તો એ રચનાને આર્મેચર કહેવામાં આવે છે. ઓકે, આની વચ્ચે એક ધરી હોય, એક લોખંડનો પોલાદનો એવો ધરીનો ભાગ હોય, એને આપણે આર્મેચર કહીશું. ઓકે, એબીસીડી ગૂંચળું છે. ચલો ફટાફટ રચના જોઈ લઈએ. વિદ્યુત મોટરમાં અવાહક આવરણ ધરાવતા તાંબાના તારનું એક લંબચોરસ ગૂંચળું અહીંયા એબીસીડી છે. હવે આ ગૂંચળાને કાયમી ચુંબકના બે ધ્રુવોની વચ્ચે ગોઠવેલા છે, જેમાં એબી અને સીડી બાજુઓ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. મિત્રો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ હશે આ દિશામાં, ઓકે, તો એને લંબ હશે. હવે ગૂંચળાના બે છેડા, આપણા જે આ બે છેડા છે ને એ અડધી કાપેલી રિંગ, હમણાં બતાવું છું. અડધી કાપેલી રિંગ એટલે એક રિંગ આખી હોય એમને વચ્ચેથી કાપી નાખીએ છીએ. એવી અડધી કાપેલી રિંગની બંને બાજુ જોડાયેલા હોય અને એ ભાગને પણ કેવો અવાહક જોડેલો હોય. રિંગની અંદર અવાહક પણ હોય, એને જોઈન્ટ કરી નાખેલી હોય. અર્થાત કાપેલી રિંગ છે, વચ્ચેથી ક્યાંક જોડાણ નથી. એને સ્પ્લિટ રિંગ તરીકે ઓળખવામાં આવે છે, કે જે સરળતાથી ભ્રમણ કરી શકે છે. ત્યાર પછી આ જે સ્પ્લિટ રિંગનો P અને Q ભાગ જે છે એ P અને Q ભાગને બ્રશ X અને Y સાથે કાર્બનના બ્રશ હોય કે જે આમ સંપર્કમાં રહેતા હોય, જોડેલા ના હોય, સંપર્કમાં રહેતા, એનાથી ઘસાઈને જતા હોય. એટલે ઘણી વખત બ્રશ છે ને એ મોટરમાં ઘસાઈ જતા હોય એટલે બદલવા પડતા હોય છે. ઓકે, આ રીતે આપણે બેટરી સાથે એનું જોડાણ કરીએ છીએ. હવે મિત્રો એની કાર્યપદ્ધતિને સમજીએ એ પહેલા જે મેં તમને પ્રશ્ન કહ્યો તો બ્રશ અને સ્પ્લિટ રિંગની રચના કેવી હોય છે એ જરા જોઈ લઈએ. તો અહીંયા આ રિંગ જે છે એ રિંગ વચ્ચેથી કાપેલી છે, જે કોઈ અવાહક માધ્યમ, અવાહક કોઈ નળાકાર હોય એના ઉપર ચિપકાવેલી હોય. અને તમે જોઈ શકો છો વચ્ચે બંને વચ્ચેનું જોડાણ નથી, એટલે સ્પ્લિટ ટુકડો કરી નાખેલો છે, તોડી નાખેલી છે. અને એને બે બ્રશ, આપણે અહીંયા એક્સ અને વાય બ્રશ છે એ બ્રશ મારફતે જોડેલા છે. સમજ પડી ગઈ હશે? હવે શું થતું હોય છે એ રચનાને આપણે જોઈએ તો મિત્રો અહીંયા તમારા માટે મેં સિમ્પલ જ ઓકે આપણે આ પ્રયોગ તો કરી નાખ્યો છે. બિલકુલ અહીંયા તમે જોઈ શકો છો સરસ ઇલેક્ટ્રિક મોટર, અહીંયા વિદ્યુત પ્રવાહ આપ્યું છે, બ્રશ, સ્પ્લિટ રિંગ અને એના ઉપર લાગતા બળો જોઈ શકીએ છીએ. ફરીથી આપણે નેક્સ્ટ પિરિયડની અંદર જોઈશું અને ડિટેલમાં, કારણ કે કાર્યપદ્ધતિ વધારે સમજવી પડશે, કારણ કે સમય થયો છે 11:44. મેકવાન અશ્વિનજી કહી રહ્યા છે કે 11:44 થઈ સર, હવે તમે હજી સ્પ્લિટ રિંગ કરી રહ્યા છો. તો આપણે ફરીથી એક વખત જોઈ લઈએ કે અહીંયા શું થતું હોય છે. અહીંયા એક મોટર જ આ રીતે મેગ્નેટિક ફિલ્ડ આપણે બતાવી દઈએ અહીંયા કેવી રીતનું મેગ્નેટિક ફિલ્ડ છે. ઓકે, બિલકુલ હવે આ દિશામાં રાખીશ તો તમને સમજ પડશે. એના ઉપર લાગતું ફોર્સ કેવું હશે, એના ઉપર લાગતા બળોની દિશા આવતીકાલે ફરી ડીપમાં જોઈશું. એનો કરંટ એમાં કઈ દિશામાં વહી રહ્યો છે અને આપણે મોટરને જો ફેરવીશું તો આપણને આ રીતે મોટર ફરતી દેખાશે. આપણી આકૃતિમાં જે હતું એ જ પ્રમાણે દેખાય છે બધાને. ઓકે, તો આ રીતે ઇલેક્ટ્રિક મોટર કામ કરે છે. ફરી એના સિદ્ધાંતો વગેરેની વાત આવતીકાલે આપણે ડીપમાં કરીશું. બસ અત્યારે હાલ સમય થયો છે. બસ આજે આટલું જ. તમારી સાથે મને મજા પડી, તમને પણ મજા પડી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે તમે જ્યારે થંબ આપો છો ત્યારે એ થંબ વાળો હાથ છે એને સતત સાબુથી અથવા તો સેનિટાઈઝરથી સાફ કરતા રહો. મોઢા ઉપર માસ્ક રાખો અને એકબીજાથી દૂરી રાખો. જય હિન્દ, જય ભારત.